નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જેએમસીની અંદર એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર અલગ અલગ પોસ્ટો પર જગ્યાઓ પડેલી છે, જેની અંદર તમારી લાયકાત શું માગેલી છે, તમારે ફોર્મ કેવી રીતના ભરવું અને આ ફોર્મ ભરવા માટેની ઉંમર કેટલી છે, આ ફોર્મ ભરવા માટેની ફી કેટલી છે, એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલ ક્રોમમાં જઈ marugujarat.in કહીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જેએમસી એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન રિક્રુટમેન્ટ 2025 એટલે કે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે જગ્યાઓ પડેલી છે એ કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલી છે, તો એ અલગ અલગ પોસ્ટ ઉપર જગ્યાઓ પડેલું છે, જેના માટેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 17/2 છે। હવે આ ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું રહેશે। હવે આપણે મિત્રો જોઈશું કે કઈ પોસ્ટ ઉપર જગ્યાઓ છે, તો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટેની એક જગ્યા છે, ડિવિઝનલ ફાયર ઓફિસર માટેની 2 જગ્યાઓ છે, સ્ટેશન ફાયર ઓફિસર માટેની 4 જગ્યાઓ છે, એડમિનિસ્ટ્રેટિવ મેનેજર માટેની 1 જગ્યાઓ છે, લીગલ આસિસ્ટન્ટ માટેની 1 જગ્યા છે, ફાયર ટેકનિશિયન માટે 8 જગ્યા છે, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની 4 જગ્યાઓ છે, આમ થઈને કુલ 21 જગ્યાઓ છે। હવે આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, તો આની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશન મિનિમમ તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ। હવે મિત્રો, તમે બીજી પણ વધારાની માહિતી જોઈતી હોય તો અહીંયા તમે જોબ એડવર્ટાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તમને, અથવા તો નોટિફિકેશન પર ક્લિક કરશો તો વધારાની માહિતી મળી શકશે। તો નોટિફિકેશન ઓપન કરશો તો એની અંદર પણ તમને જોવા મળશે। અહીંયા તમે જોઈ શકો છો ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે જે એક જગ્યા છે એની અંદર તમારો પગાર ધોરણ કેટલો છે, તો સ્ટાર્ટિંગ પગાર 53,100 થી 1,67,000 સુધીનું છે, 4 મહિના સુધી ફિક્સ છે અને એની એક જ જગ્યાએ જેની વય મર્યાદા એટલે તમારી ઉંમર 18 થી 35 વર્ષ માગેલી છે। ફિઝિકલ અને સ્પર્ધાત્મક પરીક્ષા અને મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્ટ કરવામાં આવશે। હવે કેટેગરી વાઇઝ જગ્યા તમે પણ અહીંયા જોઈ શકશો। એવી રીતે ડિવિઝનલ ફાયર ઓફિસર માટેની પણ તમે અહીંયા જોઈ શકો છો જગ્યા કે કુલ કેટલી જગ્યાઓ છે, લાયકાત શું માગેલી છે, પગાર ધોરણ શું માગેલી છે, એ પણ તમે અહીંયા જોઈ શકો। તમારે જે જગ્યા વિશે માહિતી જોઈતી હોય એ તમે નોટિફિકેશન ઓપન કરીને જોઈ શકશો। હવે મિત્રો, તમારે એપ્લાય ઓનલાઈન કેવી રીતના કરવું, તો એપ્લાય કરવા માટેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણા વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે ફોર્મ કેવી રીતના ભરવું। અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના ઓજસની મેન વેબસાઇટ ખુલી જશે, જેના પર તમારે સિલેક્ટ આપવાનું રહેશે। સિલેક્ટ આપશો એટલે તમારે જામનગર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની જાહેરાત ઓપન થશે, જેની અંદર તમે જે લાયકાત ધરાવતા હોય એ લાયકાત ઉપર તમારે ફોર્મ ભરવાનું રહેશે। અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું કોઈ એપ્લાય ઉપર ક્લિક કરું છું, જો તમારે એપ્લાય ઉપર ક્લિક કરો એટલે આ રીતના એક વેબ પેજ ઓપન થશે, જો તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। અહીંયા તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો તો આ રીતના વેબ પેજ ઓપન થશે। જો મિત્રો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન નંબર બધે જ લખવાનો રહેશે અને તમારે એપ્લાય વિથ OTRના માધ્યમ દ્વારા ફોર્મ ભરવાનું રહેશે। અને મિત્રો, જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે સ્કીપના માધ્યમથી ફોર્મ ભરવાનું રહેશે। તો અહીંયા તમે સ્કીપ કરશો તો આ રીતના પેજ ઓપન છે, જેની અંદર તમારે ખાસ વાત ધ્યાન એ રાખવાનું છે કે લાલ ડોટ કરેલા છે ફરજિયાતપણે માહિતી ભરવાની છે। અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે ટાઇટલ, સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ, જેન્ડર આવશે, એના પછી તમારે આટલી માહિતી ફિલઅપ થઈ જાય એના પછી તમારે અહીંયા પરમિનન્ટ એડ્રેસ નાખવાનું છે, તમે કયા સ્ટેટથી વસવાટ કરો છો એ કયા જિલ્લાથી તમે વસવાટ કરો છો એ પણ લખવાનું રહેશે, તાલુકો લખવાનો છે, પિનકોડ લખવાનું રહેશે। એવી રીતે તમારે અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખવાની રહેશે। ત્યારબાદ તમારે અહીંયા નોટ એપ્લિકેબલ દર્શાવવાનું રહેશે। એના પછી તમારે અહીંયા 3 ભાષાઓ સિલેક્ટ કરવાની આવશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી, જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને લખી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા એજ્યુકેશન દર્શાવવાનું આવશે, તમે કોઈ એજ્યુકેશન
કરેલું છે એ પણ અહીંયા તમારે દર્શાવવાનું રહેશે. અહીંયા તમારે પર્સન્ટેજ નાખવાના રહેશે. ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ તમે કઈ જગ્યાએથી ગ્રેજ્યુએશન પાસ કર્યું છે એ દર્શાવવાનું રહેશે. કયા વર્ષમાં તમે પાસ કર્યું અને તમારો સીટ નંબર નાખવાનો રહેશે. આટલું ફોર્મ ફિલઅપ થયા બાદ તમારે અહીંયા એક્સપિરિયન્સ દર્શાવવાનો રહેશે. એક્સપિરિયન્સ કમ્પલસરી છે અને જો હોય તો દર્શાવી દેવાનું. આટલી માહિતી પૂરી થઈ જાય એના પછી તમારે યસ કરવાનું રહેશે. યસ કરશો એટલે તમારા મોબાઈલની અંદર તમારો એપ્લિકેશન નંબર આવશે. એ એપ્લિકેશનના નંબરના માધ્યમ દ્વારા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે. જે અહીંયા તમારે ફોટો અને સિગ્નેચર ઉપર જઈને ક્લિક કરવાનું રહેશે અને એ એપ્લિકેશન નંબર, બર્થડેટ અને કેપ્ચર કોડ નાખીને તમારે ઓકે આપવાનું રહેશે અને તમારો ફોટો અને સિગ્નેચર આવી જશે. આટલી માહિતી તમે ઓકે કર્યા પછી તમારે ત્યારબાદ તમારે ફોર્મ કન્ફર્મ આપવાનું રહેશે. કન્ફર્મની અંદર તમારે એપ્લિકેશન નંબર, બર્થડેટ અને કેપ્ચર નાખશો એટલે તમારી માહિતી આવી જાય. ત્યારબાદ જ તમારું ફોર્મ કન્ફર્મ થયેલું માન્ય ગણાશે. તો મિત્રો, જે મિત્રોએ ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.